વડોદરાની પાદરા વિધાનસભા બેઠક પરથી સૌથી મોટા સમાચાર ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનુ મામાનું પક્ષમાંથી રાજીનામું આવ્યું। ભાજપના પ્રાથમિક સભ્યપદેથી દિનુ મામાએ રાજીનામું આપ્યું છે। ચકાસણીમાં ફોર્મ મંજૂર થતા દિનુ મામાએ મોટો નિર્ણય લીધો છે। ભાજપમાંથી ટિકિટ નહીં મળતા દિનુ મામાએ નોંધાવી છે અપક્ષ ઉમેદવારી। દિનુ મામાની અપક્ષ ઉમેદવારીથી ભાજપને નુકસાન થવાની શક્યતા અત્યારે વર્તાઈ રહી છે। તો સીઆર પાટીલે બળવાખોરોને ફોર્મ પરત ખેંચવા ચીમકી આપી હતી। દિનુ મામાએ પ્રાથમિક સભ્ય પદેથી ભાજપમાંથી રાજીનામું આપ્યું છે ને હવે દિનુ મામા આપણી સાથે છે। દિનુ મામા આજે ફોર્મ મંજૂર થયું અને રાજીનામું આપ્યું। हाँ, भारतीय जनता पार्टी में तो धारासभ्य भी भारतीय जनता पार्टी में थयेलो हतो। भारतीय जनता पार्टी में पादरा तालुकाना मतदारोए अपक्ष मने चूंटाईने मोकल्या पछी मैं गयेलो। कोई वस्तुनी आपणे कोई डिमांड आज दिन सुधी करी नहीं, परंतु 2017 में ज्यारे भाजपे मने टिकिट आपी त्यारे हालना उम्मीदवारे શું કર્યું છે આખા પાદરા તાલુકાના મતદારો અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોને ખબર હોય, તેમ છતાંય મને વિશ્વાસમાં લીધા વગર એ બેને ટિકિટ આપી છે। તો મેં પણ એવું નક્કી કરી દીધું છે કે હું અપક્ષ ચૂંટણી લડીને